મિત્રો હું કૌશિક ગુનોદર આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર। હાલ આપણે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે આવેલા છીએ। અહીંયા એક ઘટના એવી બની હતી કે 15/6ના રોજ મહિમાબેન કરીને છે એક પીડિત વ્યક્તિ, તેમની સાથે એક બનાવ બન્યો હતો। તો જેની વિગત પૂરેપૂરી વિગત આપણે તેમની પાસેથી જ જાણીશું। શું કહેશો મહિમાબેન, આપની સાથે શું ઘટના બની હતી અને આપનો એનો અનુભવ કેવો રહ્યો? મારું નામ મહિમા છે। મેં 15/6ના દિવસ દવા પીધી હતી। એનું રીઝન એ હતું કે મારું 5-6 વર્ષથી જેની જોડે રિલેશન હતું એને મારી જોડે બધા જ રિલેશન રાખીને લાસ્ટમાં ના પાડી દેતા મને મન દુઃખ થતાં મેં દવા પીધેલ હતી। એ અકોર્ડિંગ 3 થી 4 દિવસ પછી મને ડિસ્ચાર્જ આપ્યું। હું ડાયમંડ પોલીસ ચોકીમાં એની અરજી કરેલી હતી, તો છતાં ત્યાંથી વારંવાર ત્યાં બોલાવવામાં આવે, કોઈ જવાબ લખતા નહોતા। પછી ત્યાંથી અહીંયા મોકલ્યા તો મારી અહીંયા ફરિયાદ લેવામાં આવતી નહોતી। એટલું જ કહેવામાં આવતું હતું તમારે હવે મેરેજ નથી કરવા તો આગળ કોઈ એક્શન લેવાશે નહીં। પછી ફરીથી કાલે બી બોલાયા હતા, અહીંયા કોઈ જવાબ ના મળતા ફરીથી 3-4 દિવસની મોહલત આપતા અમે કમિશનર ઓફિસ જઈ ત્યાં વાત કરી। આજે એફઆઈઆર કરવાની હતી, તો છેક સવારથી અત્યાર સુધી અમારી જોડે એક આરોપી જાણે હું હોય એવી રીતે બિહેવ કરવામાં આવ્યો। એટ ધ એન્ડ અત્યારે સવારે 11 વાગ્યાથી લઈને છેક અત્યારે 7 વાગે મારી એફઆઈઆર લેવામાં આવી છે। તો બસ એટલું જ કહેવા માગીશ કે આ બધું થયું એ પ્રમાણે જે આરોપી હોય એના ઉપર એક્શન લેવાની જગ્યાએ જે પીડિત સામે અવાજ ઉઠાવી રહ્યું છે એના ખિલાફ આ લોકો એક્શન નહીં લઈ રહ્યા અને મને આમથી આમ વાયદા બતાવી રહ્યા છે। તો હું આનું એટલું જ કહીશ કે બસ મને આ વસ્તુનો ન્યાય મળવો જોઈએ। નહીં મળે તો હું આગળ બી એક્શન લઈશ। તમારી ફરિયાદ ના લીધી તમે ક્યાં ક્યાં ગયા? મારી ફરિયાદ ડાયમંડ ચોકીમાં હતી, ત્યાંથી ના લીધા અહીંયા પોલીસ સ્ટેશન બાપુનગર આવ્યા, ત્યાંથી કમિશનર કચેરીમાં ગયા, અમરેવાડી ડીસીપી ઓફિસમાં બી અમે લોકો જઈને આવ્યા છે। એ બધી તમારી ફરિયાદ લઈ લીધી? સવારે 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, ત્યારથી અત્યારે છેક 7 વાગે મારી એફઆઈઆર લેવામાં આવી ડીસીપીના કહેવાથી। પોલીસ પ્રશાસન પાસે તમે શું આશા રાખો છો? પોલીસ પ્રશાસનને એટલું જ કહેવું છે કે જો કોઈ વ્યક્તિ આવી રીતે અવાજ ઉઠાવી રહ્યો તો એનો અવાજ બંધ કરવાની છે કે એની થોડી હેલ્પ કરો, તે થોડું આગળ વધીને આ જે થઈ રહ્યું છે એના ઉપર એક્શન લે। જે સામેવાળી વ્યક્તિ છે તે કોણ છે? મિતેશ રાજેશભાઈ પટેલ નામ છે એમનું, બાપુનગર બજરંગ સોસાયટીમાં રહે છે। અચ્છા, આપણે અહીંયા કંઈ પણ બાબત થાય છે તેની માહિતી એને મળી રહે છે? હા, અહીંયા કંઈ પણ હું લખાઈને જાઉં કાં તો કોઈ બી રીતે। ધન્યવાદ। તો આપ જોઈ શકો છો ન્યાયની આશાએ મહિમાબેન જ્યારે અહીંયા આવ્યા એમની સાથે અવારનવાર ધક્કા ખવડાવવામાં આવ્યા અને ન્યાયની આશાએ તેઓ આવ્યા, તેમ છતાં પણ અહીંયાથી જે સપોર્ટ મળવો જોઈએ તે વ્યવસ્થિત ના મળતા તેમને આગળ પણ કાર્યવાહી કરી અને જે વ્યક્તિને અત્યારે હાલમાં એરેસ્ટ કરવો જોઈએ અત્યારે બહાર બિંદાસ ફરે છે, તેમ છતાં કોઈ પણ એક્શન તેના વિરુદ્ધમાં લેવામાં આવી નથી। જો આ રીતે ન્યાય મળવાનો હોય તો સામાન્ય પ્રજા ક્યાં જશે? જો સરકારે પણ આમાં ધ્યાન આપવું જોઈએ અને આવી જે ઘટનાઓ બને છે તેમાં એ લોકો આ રીતે એલર્ટ નહીં થાય તો બીજા લોકોને પણ પ્રોત્સાહન મળી રહેશે। તો તેમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ। ગઈ 15 તારીખથી આ 15 તારીખ પણ જતી રહી છે, 16 તારીખ થઈ, તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ જાતની આમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। જો આમાં કોઈ કાર્યવાહી કરવામાં ન્યાય ના મળે તો તમે શું કરશો આગળ? હું આગળ કમિશનર ઓફિસ સુધી જઈશ। ઓકે, તો આપ જોઈ શકો છો આપણે આમ પ્રજાની પણ લોકોની પણ ફરજ નૈતિક ફરજમાં આવે છે કે આવા વ્યક્તિઓ છે તેમને ન્યાય અપાવવા માટે આપણે સૌ સોશિયલ મીડિયાની મદદથી આ વિડીયો પણ લોકોને ફેલાવીએ અને લોકોને જાગૃત કરીએ। કારણ કે દરેક પોલીસ સ્ટેશનમાં આવી ઘટનાઓ દરેક સાથે લગભગ બનતી જ હોય છે કે તેઓ એફઆઈઆર તો નોંધતા જ નથી હોતા। તો આવો બનાવ બીજા સાથે ના બને તેના માટે આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ અને સૌને ન્યાય મળે તેના માટે સત્યની સાથે રહીને કોઈ પણ વ્યક્તિઓ સત્યની સાથે રહીને તેમને ન્યાય અપાવવા માટે આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ। હું કૌશિક ગુનોદર, કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર।